તમને મળવા લોકો યાદ આવશે રે વાલા હો. હારું ઉતરોણ આવી હે પણ પૈસાનો વેગ પડ્યો નહીં. પૈસા આટલા જ છે, થોડા જ પડ્યા છે. પણ હારું છોકરાના તહેવારમાં માગશે પૈસા છે નહીં, એ તો મજૂરી જતો નહીં. મારે કોક કરવું પડશે યાર, મજા નહીં આવે. પૈસા ઓછા છે તો એવું કરવું. અને ચોક મહેમાન પરવાનું આવે તો જલેબી કાકા! પાપડ. હા બોલ. અંધે ઉતરોણ આવી નજીક તમને પૈસા આલો પૈસા તો હે ભાઈ. હશે. અરે નહીં, આ થોડા પડ્યા છે તે આટલા હાચવીને રાખ્યા છે. આટલા તે તહેવારમાં કોઈ સારું ખાવાનું તો લાવીએ આપડે, જલેબી પાપડી પણ મારે પતંગ દોરી નહીં લાવવાની. એ તારે જે લાવવું એ લાય, પણ તને મજૂરી કરતા તો જોર આવે છે. ત્યાં કોણ કરાય છે તું? આ મારા આટલા પૈસા બચાયેલા મને હાલો 1000 રૂપિયા હું પતંગ દોરી લઈ આવું. નહીં, મજૂરી તો જતા નહીં, તને ચોઈ હાલવા રૂપિયા. ભાઈ આટલા તો ઘરમાં જોવું તહેવાર છે ને. ભાઈ હું ખેતીનું કામ નહીં કરું. ભલે ના કરી. નહીં હાલવા? ના ના, તું તાર જા. 1000 હાલો, વધારે ના, 500 તો હાલો. નહીં હાલવું, આટલા જ છે. તે 500 હાલો. તું ગમે તે સગવડ કરી લે, તું જા. તમે તે ચોઈસ અગવડ ના થાય હાલો. થઈ જો જાય જો તો પતંગ તું ચેલા જા. બધા છે આમ જોવો પેલા જ. ભાઈ બંધો હારી રખડી તો એ નહીં હાલી તને 1000 એ કશું ના હાલો. 1000 હાલો તો 500 હાલો. મારે પતંગ કાલે દોરી હાર 500 આલુ હું હા. જાહેર. 500 નું આવી ઓ જાય. હા, નહીં બીજા આવે તો- માંગતો નહીં, બીજા પૈસા નહીં મારા જોડે. નહીં આવે તો બીજા લઈ જાય. હા તું જા. જાવ ને, હારા મજૂરી કરતા જોર આવે ને જોઈએ લે. આવું 500 રૂપિયા લઈ ગયો તાને એને શાંતિ થઈ. હવે આટલા પૈસા બધું પૂરું કરવું પડશે. તો કોઈ પાછી ના થઈ તો કરી આવું. જો ને આ પતંગ લેવા જવું, પતંગ દોરી. પતંગ દોરી લેવા જોઈએ. ઓહો. હાલ તો કીધું પેલા કરશનભાઈ તો અહીં લાવજે, સસ્તા ભાવે પતંગ આયા. આ ભાઈ થી ના લાવીએ, અમે બજારમાં જ લાવીએ. એટલે આ ઈકન હારા પતંગ આયા ઈ. આમાં પણ બજારમાં એક ભાઈ છે ને, એ રેવો આમ વ્યાજબી ભાવે ને હરખા આલે. ઈ વેચવી ભાવે આપી. આ અમે ગામમાં નહીં ખાસ ઈકન તો તારા જેવા જોડી ને એવા પતંગ મળશે. કરવાનું, એ ગામમાં લાવીએ નહીં લાવતા. તે તમે ગમે ચમ નહીં લાવતા ખબર? ચમ ગમે તમારે લાવવાની તાકાત જ નહીં થાય. ગમે કેવું થાય એવો ભાવ વધારે હોય. એટલે તમે લાવો નહીં, આમ પેલું સસ્તા ભાવે તમે લેતા હો. તે સસ્તા ભાવે જ લાવાયા હતા. આ વખત દોરી એવું જ કરજો. ના દોરી તો જે આવી લાવવાની 300 વાળી દોરી અને 200 વાળા પતંગ લવાતી હશે 300 વાળી. 1000 રૂપિયાની તો દોરી લવાય અને 2000 રૂપિયાના પતંગ લવાય તો આના ઉતરણ થાય. હા જોઈ લે. આવેલી કોણ વધારે લાવા? આ તો ખાલી ચકાવા જ હતા. એ ના ગમે તેટલી દોરી લાવો બરાબર. કોઈ જીતો હો, તમે જીતો હો. ત્યાં કોણ જીતો? તમે જીતો હો. પેલી વખત તમને હરાયા તા ખબર? એ તો ઓર દોરી નતા લાયા અમે. તાર હું લાયેલા ઈ હું ચકાવતા હતા. એ તો લૂંટી ચકાવતા હતા. લૂંટી નહીં, તમારા કાકા એ પતંગ જ નતા કાપી શકતા અમારી. હું નતા કાપતા? તમે કોણ કાપતું તું? અલ્યા ઉપરથી અમે 7-8 પતંગ તો એ કાપી દીધી હતી યુવાની. 7-8? અમે તમારી છેટલી એવી તો કાપીએ છીએ. પૂછી જોજો, તમારા કાકા પૂછી જોજો પેલા. અમે જીત્યા. અમે ગણવા પતંગ કાપવા કોઈ ગણતા જ નહીં. તમારે નહીં ગણતા પતંગ? ના. ખાલી ઘેર જજો બરોબર. પતંગ ખરીદવાનું રવા દેવો, ત્યાં ઘેર જવાનું પછી કયો કે આપડે પેલી વખત હાર્યા હતા કે નહીં. એ તો એમ જ કહે કે આપડે હારી જતા કે યુવાના આવે જોવું હો? જોઈ લઈએ. હા આવી જજો તાન જોઈ લે. આવી જોઈ લે. હવ પતંગ ચગાવો સોની મોય. પતંગ નહીં. તમે તાકાત જ નહીં પતંગ ચગાવવાની એમને. ભાઈ તમારા ઘેર કેવું તો કેતા આવજો. હા હા જો આમાં તમે આવ્યો અમે મારા કાકા કેવું પૈસા ને કાપતું હતું અને મારી ઇજ્જત કાઢીને જોયું. આ તો સારું કોઈ હતું નહીં. જવા દે, મારા કાકા જોડે હારે છે આદત થઈ. લાય પેલા ભત્રીજાને તો મોકલ્યો. હવે 500 આલીને હવે જે એ કરે ખરું 500 રૂપિયાનું. પણ બજાર હું જઈ આવું, હું તે લેતો આવું. જલેબી ફાફડા ઊંધિયું બધું લેતો આવું તો આ તહેવારમાં ખાવા તો થાય. દાળ ભાત તો બનાવી દઈશું, પણ આ બીજું તૈયાર તો લાવી દઉં. એટલે હવે બજાર હું જવું તો છે હવે, પણ જવા તો દે જ. કાકા હા ભત્રીજા. હું જેવી વાત લઈને આવ્યો ખબર હે? કેવી? પેલા મોટા મેં લવારા નહીં હા. ઈ અને આપણે પોર હરાયા હતા ઉતરણ ઉપર. ઓ વાહ. તે એ રાય પેલા લાલભાન ભત્રીજો નહીં? હા જી કેવ. ઓ વાહ. હા તે એ અત્યારે મને મેણો મારતો હતો. બોલો કેવા? ત્યાંથી તમે તો પોર હરાયા હતા અને હું જોવા તો આવી જશે ને એવો બધો. હા એવું કીધું. તારું અને આપડે દોરી એવી આવી હતી મેં તો
તે આપણે અત્યારે દોરી હારી નથી આવી અને દોરી હારી આવી હતી એટલે આપણું કાપી ગયા ને આપણું કાપવાની તાકાત છે એની. પણ ચેવું કહેતા હતા ચેવો મેળો મારે એ તો હારવું કોઈ હતું નહીં નકર એવું તમારી છે? ઇજ્જત કાઢો. હારે હેર ને હું લાલભા ને ભત્રીજા છે, એની ધૂળ કાઢી નાખું. જા દે મને ઈ જા દે. પણ આ થેલી ચો મૂકી હવે ઠેલી પેલી પડી રહ્યા જાઓ, હું લઈ આવું. ને જા હવે લૂંટવા પતંગ મેલ પતંગ લૂંટ હું જાઉં છું ઈ હેડ. અરે રોમભાઈ હરફે ને હરફે ચો ઉપર્યા હતા એ તો. અલા પેલા મોટા વાવાળા નહીં પેલા આપડે લાલભા નો ભત્રીજો હા તેવું થયું ભત્રીજા લાલભાઈ ના. તે મારા પેલા ભત્રીજા ને એમ કે તમને હારા હતા ને આવું આવું નેચી પાડવાની વાતો કરે હે. અલ્યા એવી ચેવી રમત રમ્યા તે હરીજી આપડે. અલા પેલી ઉત્તરાયણ ની અમાર દોરી ખરાબ આવી હતી પેલી હા પતંગ ચગાવવાની તે અમારે કપાઈ જતું તું. અલ્યા તે એના એ 1.5 ફૂટ ને છો બોલતા આવરો તે છોકરાને ધમકાવતો તો આપડા. ઓ વાહ એટલે એને બોલ્યો એટલે મને રવાણી નહીં મૂકો તું જા લે તું ગમે તે કર પતંગ લૂંટ ગમે તે કર હું ઈ જાઉં છું એને બાગ્યા વગર રહું ના તે હું જાઉં છું. અલ્યા મારી વાત સાંભળો રોમભાઈ, આપડે વધારે ચર્ચા નહીં કરવાનું. આપડા લાલભાઈ જઈને ક્યાંનું તારા ભત્રીજા સમજાઈ દે નકર ખોડી નોખશું અમે. રસ્તામાં મળશે તો ખોડી નોખશું જ. તો પછી આપડે લાલભાઈ જોડી જવું કઈ ન ખોડી નાખવા પેલો. ના લાલભાઈ જોડી જ જવાનું. છોકરાને આપડે ના બોલાય પાવું એટલે તમારા અંગત મુએ આવે નહીં ચાલે. મારા આપવું જ પડશે એમાં તો. એટલે હું તેમ નહીં બોલતો કે આ ઉત્તરાયણ નજીક આવી હે ને ખોટા ઝઘડા ગમતા નહીં. અમાર દોરી એવી આવી ગઈ હતી એટલે અમે હાર્યા હતા. અલ્યા ભાઈ એ તો એવું કોઈ ના હોય. દોરી પતંગ માં તો યોની કપોણું હતું આપણું કપોણું હતું એમાં તો હારી જતા આપડે વાત કરી દે. મેઠું નાખ્યું તું કે હું દોરી એવી આવી ગઈ તે દિવસ અમારું કપાઈ ગયું તે અમારે અત્યારે નેતું ગાલવાનો દાડો આવ્યો મને એવડું છોકરું વ્યાજ જેવું બોલી જાય. એ પેલું હાર્દિક એ બોલતું હતું. હવે એ ઓહો એ તો હું ઠેકોણો છે આવડું છે હજુ તો. આવડું હોય ને પણ કેવી વાતો કરા કે અમે તમને હરાઈ દીધા તારા કાકા ને હરાઈ દીધા ને તમને તે પેલો ભત્રીજો અત્યારે આવ્યો એનું હા. મોઢું કેવું થઈ ગયું તું. કેવું થઈ ગયું તું? હા આવડું મોઢું થઈ ગયું તું કે આપડે આબરૂ જાય. એટલે આબરૂ તો જાય જ ને. આપડી આબરૂ એને કાઢીને શરમ નહીં આવતી. ઉત્તરાયણ ના તહેવાર ઝઘડો મોટો થઈ જાય હું કર્યું એને તો હા, ના, નહીં ચાલે ઝઘડો આમાં તો. તો થશે જ. હું જાઉં છું હું આવું જ છું તમારા અંગાત. તમે હારી આવો ને કે હું છે ને લાલભા જોડી નહીં જાઉં સીધો એ જ જાય. ના આપડે જઈએ લાલભા જોડી જઈએ. હું આવું નભો જવું ને એના ભત્રીજા જોડી જવું બોલો. લાલભા જોડી જ જવું મોટા હા, જોડી ના, નભો નભો ગાય ગા નભો હરફે ને હરફે. એ લાલિયા ઓ લાલભા વેરાયેલા તું આ ચશ્મા બસમાં પહેરીને છો ઉપરે પેલા કે છે મને. એ બધું તો ઠીક છે હા પણ તમે આ મન દીધા કોને બોલાવો મને? અલે ખબર અમારે મોન નહીં દેવાય એમાં તો. કેમ મન નહીં દેવાય એટલે એનું કારણ? મારી વાત આપણે એનું કારણ બતાવશી. રોમભાઈ બતાવ એનું કારણ હું કેવા માંગે. અરે પહેલી તો એક જ વાત, તમે મારા 1 વર્ષ મોટા છો હા તેવું થઈ ગયું હું થઈ ગયું. એટલે મન જેમ લાય નહીં દેતા મને કે પેલા હું થયું એવું તો મારી વાત બોલ અમે સાંભળો. કૂતરાને આલીશું પણ તમને નહીં આલીએ. ચમ ભાઈ આટલું બધું આટલું બધું જ ને. શું થયું એવું તો એ તો કયો. ભાઈ રોમભાઈ તમે ભત્રીજા નું વાત કરતી કહી દો અમે. હવે મારો ભત્રીજો આવ્યો કે પેલો તમારો ભત્રીજો હાર્દિક્યો નહીં હા. તે આખા ગામમાં ભૂક્યું હ કોણ હરાયા તા. હા તો હું નવાઈ થઈ જઈ તમને હરાયા જ ને. તે હરાય પણ હું આબરૂ કાઢવાની અમારી હપુદી આબરૂ કાઢવાની. કઈ વાતમાં તમને હરાયા હતા એ તો કયો. હા પેલા પતંગ દોરીમાં એ તો દોરી અમારે એવી આવી હતી એ તો હવે એમ કયો તમે હારી જ ગયા તા મારા હી. હા મારા મોટા વાવાળા જેવાય ખબર તમને? કેવા તમને ખબર નહીં બોલ બોલો ને હરાઈ દે તો તમારે તો હું જાય તો શેકની અમાર આવે કયો. દોરી મેઠા જેવી આવી હતી કે હું શીખેલ પરી રેલી દોરી અરે આવી રોમભાઈ 2 મિનિટ ઉભા રહો. હું તમારા મોટા વાળા એટલે અમે નેના વાળા કમ નહીં પાડે તમને ખબર નહીં. ના, ના. આ વખત તો આમ દોરી એવી લાવીએ સુરત થી લાવીએ છે. અલે ભાઈ બે મોટા તમારે જે નવા વાળો તો મેં હરાયા જ છે. અલે એ તો આ વખત તો જોઈ જો. આ વખત કોણ હરાવા કોના ખબર પડશે. હા તે આવી જજો ખબર પડી જાય. અલે આ કારણ નહીં ધાબા ઉપર ખબર પાડવાની હે આ વખત તો. હા આવી જજો પેલી વખત તો અંચે બહુ કરી હે, અંચે તમારા ભાજી હે. ભત્રીજાને સમજાઈ દેજો ને કે હવે મજા આવશે નહીં આ કીધું. અને હો વાતની એક જ વાત, હવે મોહન દીધા વગર વાત કરવાની નહીં કે હવે મજા નહીં આવો. ભાઈ જો વેલા દારૂ બગાડવા નહીં. તમારા ભત્રીજાને સમજાવી દે. 1.5 ફૂટ્યો છો જે 1.5 ફૂટ્યો બોલ બોલ કરતો તો આઈને આખા ગામમાં જણાવી દીધું હે કઈ વાર હરાયા ને એના મેં લવર હરાયા એટલે હું સમજાઈ રહ્યો.
અલ્યા ભાઈ હાલ્યા તો કહી દો કે મેં હાલ્યા હતા, બીજી શું વાત? અલ્યા પણ ગોમમાં તો કહેવાનું હવે આખું ગોમ તો જોયું રહ્યું ઉત્તરાયણ ના દારા. હા તો હાલ્યા નતા, આખું ગામમાં તમારી આબરૂ ના જાય. અલ્યા પણ ફેરથી તો કહેવાનું હવે. હા તે આ ઉતરોની આવી જજો. હા ઉતરવાની તમારા 100% નાખું એવી દોયડી લાવું. હા ખાવ ભલે 5,000 ની ફિરકી થાય. આવી જવાનું આઈ જ જવાના બિંદાસ થી. તો મારે પછી રોવાનું હવે 12 મહિના સુધી રો કરવાનું હોય એનું. અલ્યા ભાઈ હારી ગયા હોય તો કહી દો કે હારી ગયા એટલે વાત પૂરી થઈ જાય. અલ્યા એ તો પણ હું કહું ય એ ના તો આવે એ એટલે. દાસ ખબર હતી ને હારી જાય તો હારી જાય એમાં હું કહેવાનું હતું. એમાં- પણ અત્યારે જો આ બીજી ઉતરો ગોનો ગાવાનો આવ્યો એને. અરે એને વાત યાદ આવી જાય કે અમે જેના વાળો ના રાયા હતા એટલે પણ હની વાત યાદ આવી જઈ એવી. એ ઉતરો ના રહ્યા તમને નતા રાયા અમે એ કયો એ વાત જ એને યાદ આવી ગયેલી છે. અને આપડે આબુ કાઢવા જ માંગી છે આ મોટા વાહવાળા કે અમે જ જબરા મોટા વાહવાળા ને એના વાહવાળા આબરૂ કાઢવા ગયા છે આ લોકો. પણ આબરૂ જવા દે નહીં આ વખત હની આબરૂ જાય આ વખત નહીં જવા દેવાની આબરૂ. હોભળો મારી વાત, મોટા વાળા ઊંચા ઊંચા ને ઊંચા જ રહેવાના. અરે ઊંચા તમે હું રાવ અમે નેતા તમને કરી અરે પણ ઊંચા ટંટે રોકો કે મને. એ ભાઈ શું છે બધું આ બધું શું છે? આવો ખાટાભાઈ આવો. ખાટાભાઈ જય માતાજી. જય માતાજી. હનો મારો સા આટલો બધો પણ અલ્યા ખાટાભાઈ જો હભરો 2 મિનિટ અમે શાંતિથી કહેવો બરોબર. આમાં હું લાલભાઈ કહેવા આવ્યો બરોબર કે લાલભાઈ તમારે પત્રી જો ને આમાં આવતા 12 મહિનાનો ગોનો ગાય બરોબર ઉત્તરાયણ દાડા હરી જાય એમાં હું કહેવાનું હતું હશે ત્યાં કહેવા આવ્યો તો પાવર મારા હું કરી કે તમે હરીજો જ ને. અલ્યા ભાઈ મારી વાત હોભળ, આપણું ઉત્તરાયણ ના દાઈ વન હરાય નતા તો હરાય તો હરાય. હું ભત્રીજાએ કીધું મઉ થઈ ગયું. આ ભત્રીજાએ કીધું તો તમારું હું હા, હું ગયું ગઈ. કેવું? અલ્યા પણ આબરૂ ના જાય અમારી આબરૂ ચેટલી આ ગોમમાં આબરૂ ના જાય 12 મહિને ફેરથી આબરૂ જાય. આઈ ગયા હોડ જેટલા લોબા. અલ્યા ભાઈ મોઢું આમ ભારી બોલ મારા મોટા ભાઈ. હું થઈ ગયું મોટા ઓહો. ભાઈ તમે મોટા વાહવાળા ધાર્યું છે એવું ને ઓ ભાઈ એ માપમાં રહ, થોડો માપમાં રહી યાર. રહેવાતું હશે થોડો માપમાં રહ, માપમાં ભત્રીજાને માપમાં રાખો કે ને અરે રોમભાઈ બંધ થા. હું કેવું કે તમારું હું કેવું આમાં કયો. માપમાં રહો નકર આમાં મજા નહીં આવે એવી. એના કરતા માપમાં રહો. અમાર મજા લાવવી નહીં આમાં મજા લાવવી નહીં પણ તમે બોલો હરખી રીતે પ્રેમથી વાત કરો. તો કરવું જાઉં તમારે કહેજો મને. તમે ભત્રીજા બોલાવો એને કહેવાનું કે 1.5 ફૂટ્યા છે આવું કીધું. એ તો કે છે 70 વખત કે છે. બોલો, હું પાછું છે કયો? આનો કે અને ઉત્તરાયણ ના દાડા જોવો ને તો આ જે બબાલ મોટી કરવાની છે બસ આખી ઉત્તરાયણ બધી મોટા મેલાવાનો બધા બગાડવાની છે ઉત્તરાયણ બસ. હા તે આવી જજો ધાબા ઉપર તાન જોવું હોય તો હા તે તમારે. આવી જશે બરોબર ને ખાટાભાઈ. એટલે મોટી ચેલેન્જ ને આપણે ધ્યાન રાખવી ચેલેન્જ મોટી રાખો મોટી એટલે મોટી ખબર રાખો પડે. કે મોટી જ રાખો ના આવે તો ભાઈ. બંધ તો નકર પેલી વખત આપણું જીવન છે ને આ વખત જ જશે. આ વખત તો જોરો પહેરવાની ઉભારો ધાબા ઉપર. અલે એમ તો ઓછી જવા દેતા શું કરીએ પર એ આબરૂ તમને ખબર નહીં આ વખત તો જવા દઈએ જ નહીં આબરૂ હની જાય આબરૂ. હા ઓને જો પડતા અડી જાય એક વખત બીજી વારે અડાડવા પડશે. ઈ ઓની લાઈ બરત પેલા હા, વાળી લાઈ બરત. કોકે એવું પણ સાહેબ તમને કેવું તો છે આટલા મોટા ઓબા જેવડા થયા છો પણ થોડી બુદ્ધિ લગાવો ને પેલા નામ જાઓ તમે એક ફરે જીત્યા એટલે કોઈ રાજા નહીં થઈ ગયા તો પછી આ કે આ અલ્યા ભાઈ તું મોન દઈને બોલાય મોટા એ તારા કરતો તો એ. મોટા આવું છે ઓબા જેવડા હોટ જેવડા થયા એ તો બુદ્ધિ તો કારણ હા તમારો નહીં. મોટા કઈ હોટ જેવા છે સાચી વાત છે સાચી વાત પણ છે. મર્યાદામાં બોલો એ મોટા એ. જો ભાઈ હા. બાજુ કહેજો નહીં. ઓ ભર મારી વાત પેલો ભાઈ બોલે ને આમ જાજો કે યાર તમારા તમે આમ ઝેરો જાઓ ને. આ તમારા ભાઈ ને. માપમાં રહો થોડા માપમાં રહો. અલે ભાઈ તમે તમારા ભત્રીજો એવું બોલ્યો ને એવું માપનો રહ કારણ વેત ઉડે એવો જ છે અમારા ભાઈ જેમ તેમ નહીં અરે પાવો. ભાઈ ક્યાં તો બુદ્ધિ ને જે વખત બુદ્ધિ ભગવાન વ્યક્તા હતા ને હા. તારે હું લેટ આવ્યો હતો એટલે થોડી ઓછી છે. ઓછી છે અમારી. ઓ બ્રો કીધું એટલે બુદ્ધિ ની વાત વચ્ચે લાવતા જ નહીં કે એટલે અડધું મગજ છે તમારું. અડધું નહીં ભગવાન આલશે ને તો ખબર પડી જશે ભાઈ ને કે એટલે મારી વાત વાપરો મોટા મેલા વાળા બધા લેટ આયા હતા. હા બધો ને એવું મગજ તો કેમ? બધા લેટ આયા હતા કુ હું બુદ્ધિ એક આલતા વખત હતા. આવ્યો તો યાર તો બધા મગજ એવું હોય. ભાઈ ઓન તો રાજસ્થાનમાં મેં જાઓ અને જેવા હોટ જેવા તો રાજસ્થાનમાં જ હોય હોભળો મારી વાત. ઊંટ જેવા બધા મારી વાત હોભળો ઊંટ જેવા નહીં એ હિંતાનું તો અમારા મોટા વાળો મધન ધરે અડી મધન રાખીને અડી. પણ મારી વાત હોભળો. પણ હું અમે તમને નેતી કહું. પાડીશું હવે મારી વાત હા, હોભળો. તો. આ વખત આવી જજો ઉત્તરાયણ ના દાડા ધાબા ઉપર. ધાબા ઉપર મારી વાત વાપરો રોમભાઈ આ વખત આપડે ઓવાનું જ કાપવાનું કોઈનો પતંગ કાપવાનું ઓવાનું જ કાપશું અમે. આ એનું પેલું કાપી છે આ બેવાનું જ કાપીશું. અને આવી જજો તાને દાડો. આવજો તારે આ વખતે રહો તારે હા તે આવશું જ ને અને નવાઈ ની વાત છે. લગાવો તો શરત તારે હા તે શરત લગાવી લ્યો હેડો ચિરા લગાવીએ
જોઈ શરત મારજો આ વખત તો બરોબર ના એરા કાયા થાય આપણા ઉપર. તમે ચિંતા ના કરશો. અલ્યા ભાઈ લાલભાઈ હું ઘૂસપૂસ કરો અમે સાથી બોલો ખબર પડે તમે હું ઘૂસપૂસ કોક કરી મેં ના, એ તો વાત કીધી વોન. હોળીમાં ગોળ ભાગશો નહીં હોમી સાથી કયો ખોનજી વાતો કરશો નહીં. વાપરો મારી વાત. શરતો લગાવી જ છે. હા તે લગાવી જ છે અમાર થઈ જઈ આ વખત ઓછી નહીં લગાવી. કશો વાંધો નહીં, બાઈક હાલવાનું એટલે હાલવાનું અમોન. પેલી વખત લગાવી હતી બે ની વખત 5000 ની લગાવો. ના આ બાઈક ની જ લગાવો. આ બાઇક ની લગાવી. બાઇક તો એટલે ચશ્મા બસમાં લેખરી છે બે હું મોધરો થઈને વખત ફરતો દિયો લાલભાઈ ખબર પડે. હોભળો મારી વાત. હા. દીકુભાઈ આ બોલો. બાઈક ની શરત થઈ છે જો આ ઉતરણ ઉપર. અરે કશો વાંધો તમે નહીં. સમજો મન મોટા વાવારો ને. મારી વાત ઓબરો આ બાઈક જો અમે જીતી જાય તો આ બાઈક હાલવાનું અને તમારું. તમે જીતી જાય તો અમારું બાઈક લઈ જવાનું બસ. હા બરોબર છે ને. મારી વાત વાપરો. તમે મારો એક પતંગ કાપજો ને હા. એટલે બાઇક તમારું. બોલો. હા તે એવું જ કરવું અમારે એક નહીં ચાર કાપવાનો ચાર ચાર કાપવાનું. ચાર ચાર કાપી. માધુરી પ્લાન બરોબર. કેવું બોલો. તારે કહે ને તો પતંગ કાપવાનો આપડે ઉત્તર પર પતંગ ચકાઈશું જ નહીં તો આવું કાપ. ઈ વાત સાચી છે. બરોબર ને બરોબર. લગાવો હેડો બાઇક ની બાઈક દ્વારા. ની શરત. અલ્યા ઓબરો એવું લાગે છે દારમાં કોક કારું આપણને પાડીને ગભરાઈ ગયા લાગી છે એટલે મેં કોનમાં વાતો કરી ગભરાઈ ગયા લાગી. વાત અલ્યા હું શરત તો લગાવી દીધી અમે હા, તો અમે લાગી ગભરાઈ એવા લાગતા જ નહીં. હા, મેં નહીં ગભરાઈ એવા. અમે નહીં પાછા પડીએ એવા. હા તો લાગી જાય તાનું પમદાર ઉતરો છે ને પમદાર ની વાત પમદાર નફો તો અમે આવી જઈએ જજો તાર. બસ. સારું આવજો ધાબા ઉપર. ઓ યાદ છે ફોન નું? તમારું એક પતંગ ના રવા દઈએ ને મૂળમાં હી કાપીએ. હા અલીમ નહીં ફોન નું યાદ કરી લાવજો પાછા. અલ્યા ફોનનું નહીં. બાપુ નહીં. ભાઈ પોર તો ઉતરોણ જ બગડી હતી પેલા દાથી જ આમાં તો બગડી નહીં એમાં જાગૃત થઈ જઈએ અમે એટલે આમાં અમારો વારો પોર તમારો વારો હતો ને આમાં અમારો વારો આ રીતે આવી જજો. આ લઈ જાવ ઊંધેરા જેવા લઈ જાવ એથી બહુ ચે કરે હ. અલ્યા ભાઈ પતંગ એક નહીં રહેવા દઉં ખીરકીયા નહીં રહેવા દઉં સોનું મોનું ને કરવાનું કરકી હોય થી બહુ આ વગા જેવા ને ભાઈ બંધ કરો. એ ભાઈ બોલવા મર્યાદા. એ ભાઈ હોભળોમાં કોઈ કેવું નહીં મારો કરવું નહીં મારા હાલ જ. મારો કોઈ કેવું નહીં અમે જઈએ બરોબર જય માતાજી અમે નભો જય માતાજી ઉપર. નભો રોમભાઈ. મારા ભાઈ અત્યારે હાલ જ કરો લેવો પડશે. અલ્યા રોમભાઈ હા, બોલો. હોભળ મારી વાત હા આયા બે આપણે તો 10 વખત હરાવીએ શું કેવું આપણે હરાવી નેના છે. મેલાવાનું તો હરાવી જ છીએ પણ આ હોભળ દાળમાં કાળો લગા મારા બાપની સોંગ આપણે પતંગ ચકાવવું જ નહીં શું કેવું અરે હું તો એ કઉ છું અમે આબરૂ જાય હે પતંગ ચગાવીએ હે તે આબરૂ જાય હે દરબાર. હા નકર યુવાની ફિરકી પકડી આપણે ઉભો રહીને ચકાવશી શું કેવું આમ તો હું કહું હા આપડે કદાચ એ પતંગ ચગાવ આપડે પતંગ ચગાવ નહીં પણ એ પતંગ ચગાવ તો આપડે પેલી નેચા દોતી કરી દેવાની. હા એટલે જાતે ને જાતે કપાઈ જાય હા પછી કઈ દેવાનું આપડે બૂમ કઈ પાડવાની. લપેટ લપેટ કરીને બોલવાનું હા. એટલે મનમાં કાપ્યો હોય હા નફો પણ બરોબર વાસ્તવમાં આપડે તો પતંગ જ ના ચગાવ્યો ના પોતાને બોલ્યા કે નફો પ્લાન સારો બની ગયો આપણો નફો નફો તમને મળવા લોકો યાદ આવશે રે વાલા